આધુનિક યુગમાં અંધશ્રદ્ધામાં સંભળાયેલ પરિવારે લીધો બાળકીનો ભોગ। સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગર વિસ્તારની માસૂમ બાળકીને બીમારીમાં હોસ્પિટલ લઈ જવાના બદલે પરિવાર દ્વારા મધ્યપ્રદેશમાં લઈ જવાઈ હતી। એક પાંખડી ભુવાએ બાળકીના શરીરે ડામ આપતા અને સારું થઈ જવાના ખોટા આશ્વાસનને લઈને બાળકીને ડામ આપ્યા હતા, પરંતુ બાળકીની તબિયત ડામ આપ્યા બાદ પણ નહીં સુધરતા પરિવાર દ્વારા બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે રાજકોટ વિજ્ઞાન જાથાના પાંખડી ભુવા સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને કડક પગલાં લેવાની પોલીસ તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી। જાણીએ સમગ્ર વાત વિશે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે માસૂમ બાળકો છે। એ નામ આપવાની પ્રથાને જૂની પરંપરાના કારણે જે મોત સામે ઝઝૂમી રહ્યા હતા બંને બાળકો કે બાળકીને એક બાળક, એમાંથી એક જોરાવનગરની બાળકી છે એનું મોત થયું છે અને આ મોતના જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરનાર છે વિજ્ઞાન જાથા અને કાઉન્સેલિંગ પણ કરનાર છે કે નિર્દોષ બાળકો આવા હોમાઈ ન જાય, બીજા બાળકોનો પણ ભોગ ન લેવાય, એના માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે। આજે આપણી જૂની પરંપરાથી માનતા કે ડામની કુપ્રથાના કારણે બાળકોએ એનો જીવ ગુમાવ્યો છે અને એક બાળકી અત્યારે મોતને ભેટી છે અને એટલે એના કસૂરવારો એને દાખલારૂપ સજા થાય અને એની અટકાયત થાય એના માટે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે। આપણે સૌ જાણીએ છીએ કે આ ડામ આપવાની કુપ્રથા બીમારીના કારણે અને આવા અનેક અગાઉ માસૂમ બાળકોના મોત થયા છે, આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્ય છે અને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ એવું ડામ આપવા કે જે ડામ આપનાર વ્યક્તિ પણ સાવધાન થઈ જાય તે સંબંધી વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે। બાળકીના પરિજનો અત્યારે સાથ સહકાર આપવાની ના પાડી દઈએ છે। ખાસ કરીને અત્યારે એવી જાણવા મળ્યું છે કે એના માતા પિતા ગંભીર રોગમાં પીડાય છે, તેના કારણે વાયરસને કારણે આ બાળકીનું મોત થયું છે અને આ મોત માટે તે જ મુખ્ય કારણ માને છે। પણ માતાજીની જગ્યા ઉપર એના છાતીના ભાગે એને અગરબત્તી ફેરવીને એને ડામની દેખાય છે, ચીનો દેખાય છે। આ બધી હકીકત હોવા છતાં ઢાંકવાનો પ્રયાસ છે, અસહકાર દે છે, એનું વલણ પણ અસહકારવાળું છે, ગુસ્સાવાળું છે। એટલે આ બધી હકીકત વિજ્ઞાન જાથાએ નોંધ લીધી। રૂબરૂ પહેલી વખતે મુલાકાત કરી ત્યારે પણ એમનું બેહુદું વર્તન હતું મીડિયા સાથે ગેરવર્તન કર્યું હતું। એટલે ખાસ કરીને આ આપણા દેશના ભારતની લોકતંત્રની અંદર સાચી હકીકત ઉજાગર કરવાનો સૌને અધિકાર છે। એટલે મીડિયાકર્મી સાથે પણ જો બેહુદું વર્તન થયું હોય તો તે દુઃખદ બાબત છે અને આવું થવું ન જોઈએ તે માટે પણ અમે સરકારી તંત્રને જાણ કરશું કે ભાઈ આવા બનાવવાનું અટકાવવા માટે મીડિયાકર્મી કામ કરી રહ્યા છે, આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે તેમની સાથેનું બેહુદું વર્તન છે તેની જાથા નિંદા કરે છે। સાહિલ ઝપા સાથે અમિત વાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।